થરાદના નવા રામજી મંદિરને રામનવમીની ઉજવણીને લઈને થરાદના નવા રામજી મંદિર અને મુખ્ય બજારને રોશનીથી શણગારવામાં આવ્યું. 17 એપ્રિલના રોજ થરાદ ખાતે રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે શોભાયાત્રા નિમિત્તે થરાદના રામજી મંદિર, હનુમાન મંદિર તેમજ વિવિધ મંદિરો અને પ્રતિમાઓને મુખ્ય બજારને રોશની શણગારવામાં આવે છે અને મુખ્ય બજાર રોશનીથી ઝગમગ ઉઠ્યો છે. થરાદના તમામ વ્યાપારી એસોસિએશન દ્વારા પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે અને થરાદ નગર સહિત થરાદ તાલુકાના જનતા આ રામનવમીની શોભાયાત્રામાં જોડાશે. નવા રામજી મંદિરનું પ્રથમ પાઠ ઉત્સવ હોય અને પ્રથમ પાઠ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ રામનવમીની શોભાયાત્રા નીકળશે, જેને લઈ શ્રી રામ સેવા સમિતિ થરાદ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 17 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામની બપોરે 2 કલાકે શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા નવા રામજી મંદિરથી જવાહર ચોકથી, મહાવીર બજારથી, ગાજીવાસથી, જૂનીગંજ બજારથી, લક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસેથી, બળિયા હનુમાન ચોકથી પરત રામજી મંદિર શોભાયાત્રા ફરશે. રામનવમીની ઉજવણીને લઈ થરાદ રામજી મંદિરથી અને હાઈવે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી 1.5 કિલોમીટર સુધી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.